લાઈવ 24 માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર સુમ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો જોઈએ આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષીય ચર્ચા। સૌપ્રથમ ગણેશ વંદના। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે વૃક્ષેશ માસ વદી સપ્તમી અને નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની અને ચંદ્રમા આજે બપોરના 12:56 સુધી સિંહ રાશિમાં રહેશે, તત્પશ્ચાત કન્યા રાશિમાં આવશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ 12:56 સુધી મ અને ટ રાશિ અક્ષરો પર રાખી શકાય, તત્પશ્ચાત કન્યા રાશિ એટલે કે પઠ રાશિ અક્ષરો પર રાખી શકાય। આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય। એમાં વાત કરીએ સૌપ્રથમ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડતા લાગે અને ખાસ કરીને બપોરથી ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ અને દ્વિધાભરી સ્થિતિ રહે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે, મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય, તત્પશ્ચાત ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ વધતો જણાય અને આવકની વૃદ્ધિ થાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોમ જુસ્સાથી કાર્યો સફળ થતા જણાય અને બપોર પછીના સમયમાં ખાસ કરીને સુખાકારી વધે, ક્યાંક ને ક્યાંક માતૃપક્ષે કોઈ ચિંતા ના આવી જાય એનું ધ્યાન રાખવું। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ વધે, ધંધાની વૃદ્ધિ થાય, પારિવારિક કોઈ સમાચાર મળે અને બપોર પછીના સમયમાં સાહસિકતા વધતી જણાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ પતિ પત્નીના સંબંધોમાં મધુરતા વધે, આનંદ ઉત્સાહ રહે અને બપોર પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક દાઢ ગળાના દર્દોમાં સાવચેતી રાખવી અને આવકનું પ્રમાણ રહે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ ભરી સ્થિતિમાં બપોર પછીથી દિવસ તમારો સારો થતો જાય, કાર્યોમાં સફળતા મળતી જાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષીય ચર્ચા। તો જ્યોતિષીય ચર્ચામાં દર્શક મિત્રો આજે વાત કરીશું સૂર્ય વિશે। સૂર્ય એ ગ્રહોનો રાજા છે, જગતનો પિતા છે, જગતનો તાત છે। સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચનો બને છે, જ્યારે તુલા રાશિમાં નીચનો અને સિંહ રાશિમાં સ્વગ્રહી બને છે। તો સૂર્ય જેટલો બળવાન હોય એટલો વ્યક્તિનો પ્રભાવ, પર્સનાલિટી, વ્યક્તિત્વ નિખાર આપે છે અને એ પડે છે। જાતકને હંમેશા સૂર્ય બળવાન હોવાથી સરકારી કામોમાં તકલીફ પડતી નથી, ઉચ્ચ હોદ્દાઓ પર લઈ જાય છે અને લીડરશિપ આપે છે। સૂર્ય યશ માન કીર્તિ આપે છે। તો સૂર્ય બળવાન હોય તો એ સૂર્ય બળવાન ક્યારે હોય, સૂર્ય 0 થી 10 ડિગ્રીમાં સૂર્ય બળવાન થાય છે અને એમાં પણ જો મેષ રાશિમાં હોય તો ઉચ્ચનો થાય છે, સિંહ રાશિમાં હોય તો સ્વગ્રહી થાય છે અને એ પણ સૂર્ય તમારા ત્રિકોણ કેન્દ્રમાં ભાગ્યની અંદર બળવાન વધારે ફળ આપે છે, કર્મસ્થાનમાં પણ ફળ વધારે આપે છે। સૂર્ય જ્યારે અશુભ હોય 4, 6, 8 અને 10મા સ્થાન 12મા સ્થાનની અંદર સૂર્ય
જો અશુભ થતો હોય તો જાતકને વધારે તકલીફો ઊભી કરે છે. હાર્ટ સમસ્યા જેવી તકલીફો પણ આવે. સૂર્ય રાહુ, સૂર્ય શનિ, સૂર્ય ચંદ્ર આ રીતે થઈને જો અશુભ હોય તો એ રિલેટેડ સમસ્યાઓ પેદા કરે છે. સૂર્ય હંમેશા જેનો સારો ન હોય તો એ વ્યક્તિનામાં ઘણું બધું હોવા છતાં પણ એનું યશમાન કીર્તિ મળતી નથી. એટલે ઘણા લોકો કે અમે બહુ જ બધું કરીએ છીએ પણ અમને યશમાન કીર્તિ મળતી નથી. કેમ કે સૂર્ય તમારો નબળો છે. સૂર્ય જો બળવાન હોય તો યશમાન કીર્તિ ચોક્કસ પ્રાપ્ત થાય. અને સૂર્ય બળવાન ન હોય તો સૂર્યને બળવાન કેવી રીતે કરી શકાય? તો સૂર્યને બળવાન કરવા માટે ખાસ કરીને સૂર્યની ઉપાસના કરવી પડે, સૂર્યની સાધના કરવી પડે, સૂર્યને અર્ઘ આપવો પડે, જળ ચડાવવું પડે, સૂર્યનું રત્ન માણેક ધારણ કરવું પડે, એના મંત્રોચ્ચાર, એના જપ, ગાયત્રી મંત્ર પણ કરી શકાય. તો સૂર્યની અગાધ શક્તિ મેળવવા માટે દરરોજ અર્લી મોર્નિંગ સૂર્યની કિરણો જે છે એ કિરણો લેવી જોઈએ. સવારે પ્રાતઃ ઉગતા સૂરજની કિરણો ચોક્કસ લેવી જોઈએ. અને જેને એવી રીતે અવેલેબિલિટી ના હોય કે અમને સૂર્ય નથી દેખાતો પણ અજવાળું પણ જે થયું છે એ એના કિરણો છે, તો આપણે એ ભાવ કરવાનું કે આ સૂર્યનારાયણ જ છે. આંખો બંધ કરીને સૂર્યની કામના કરતા 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 હે સૂર્યનારાયણ ભગવાન, તમારા તેજસ્વી કિરણો મારા રોમે રોમમાં પ્રસરી રહ્યા છે. હું તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી બની રહ્યો છું, બની રહ્યો છું, બની રહ્યો છું, કે બની રહી છું, બની રહી છું, બની રહી છું. આવો ભાવ કરો સતત, અને એવા ભાવ કરવામાં હંમેશા એ તમને સફળતા આપશે. તો એ જ રીતે સૂર્યની જે શક્તિ છે એ શક્તિ તમને આગળ વધારશે. સૂર્યની જે શક્તિ છે એમાં ઓમ ભાસ્કરાય વિદ્મહે મહાતેજાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત આ મંત્રનો પણ જાપ કરી શકાય. સાથે સાથે રવિવારના દિવસે પૂનમે ખીર ખાવી જોઈએ, સોમવારે પણ ખીર ખાવી જોઈએ. આનાથી પણ તમારું બળ વધશે. રવિવારના દિવસે સફેદ કપડાં પહેરવા જોઈએ જેનાથી સૂર્યનું બળ વધે. તો આ સૂર્યના બળ વધારવાના બધા પ્રયોગો છે. અને હંમેશા જ્યારે પણ ઘરથી બહાર નીકળો થોડોક ગોળ ખાઈને નીકળજો, ચોક્કસથી તમને સફળતાઓ મળશે. તો સૂર્યની જે શક્તિઓ છે એ શક્તિને વધારવા માટે ખાસ કરીને વહેલા ઉઠો. સૂર્યના ઉદય પહેલાં તો તમે મોડામાં મોડા, સૂર્યનો ઉદય થાય પહેલાં મોડામાં મોડા તૈયાર હોવા જુઓ નાહી ધોઈને, ત્યારે એની ઉર્જા મળશે. મોડે સુધી ઊંઘવાથી કોઈ ફાયદો નથી, આરોગ્ય હાનિ, જીવનમાં ઘણું બધું નુકસાન થવાનું જ છે. તો વહેલા ઉઠવું પડશે. તો સૂર્ય ઓટોમેટિક તમારો બળવાન થવાનું ચાલુ થશે અને આ બધું કરવાથી ચોક્કસ સૂર્યનું બળ મળશે. આજના એપિસોડમાં સૂર્ય વિશે આટલું. વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક લાભાલાભ રહે અને બપોર પછીના સમયમાં કોઈ ખર્ચ ન થઈ જાય તેની કાળજી રાખવી. તો આજે તમારે ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થતી જણાય, ધંધાકીય લાભ મળે અને બપોર પછીના સમયમાં આકસ્મિક કોઈ ધન લાભ મળતો જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ હ્રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ભાગ્યની વૃદ્ધિ થાય, ધર્મ કાર્ય થાય અને બપોર પછીના સમયમાં ખાસ કરીને પિતૃપક્ષે કોઈ લાભ મળી શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ દત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જૂના કાર્યોમાં સફળતા મળતી લાગે, ઉઘરાણી મળે અને રસ્તામાં આવતા જતા સંભાળવું પડે. તેમજ બપોર પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થઈ શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે, કોઈ વૈવાહિક વાતચીત હોય તો નક્કી થવાના યોગ બને અને બપોર પછીના સમયમાં ખાસ કરીને ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જૂના પ્રશ્નો તમારા ઉકલતા જણાય અને બપોર પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ વધે અને ક્યાંક ને ક્યાંક કોઈ પ્રશ્નોમાં દ્વિધાભરી સ્થિતિ પણ પેદા થાય, પરંતુ દિવસ જતાં સફળતાઓ જરૂર મળતી જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્તમાં બપોરના 12:29 થી બપોરના 12:48 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.